આ મીઠાઈને અમે લોકો ખાતા હતા જ્યારે તું એને ઉપાડીને અહીંયા લાવી, તો અમે પણ એની સાથે તારા માળામાં આવી પહોંચ્યા. નાના હોવાના કારણે તું અમને જોઈ ના શકી. પછી એ કાબર જ્યારે મીઠાઈને એના માળામાં લઈ ગઈ તો અમે એના માળામાં પહોંચી ગયા. પછી અમે લોકોએ તમારી વાતો સાંભળી તો અમને કાબર પર બહુ ગુસ્સો આવ્યો. એટલે મોકો જોઈને અમે ત્રણેય આ મીઠાઈને તારા માળામાં લઈ આવ્યા. સાંભળીને ટીનુ ખુશ થઈ ગઈ અને બોલી, તમારે લોકોનો ખૂબ ખૂબ આભાર. આ મીઠાઈ તમારી છે એટલે હવે હું એને નહીં ખાઉં. અરે નહીં, અમે જેટલું ખાઈ શકતા હતા ખાઈ લીધું. હવે નહીં ખાઈ શકીએ, આ તારી છે. ઠીક છે પ્રિય કીડીઓ, આ બચેલી હું ખાઈ લઈશ. પણ આજથી આપણે પાક્કા મિત્રો છીએ. તમે હવે મારી સાથે જ રહેશો. કીડીઓએ તેની વાત માની લીધી અને પછી તેના જ માળામાં રહેવા લાગી. હવે તેઓ ફરવા માટે જતી તો સાથે જ નીકળતી હતી.